મારું પિયર આબાસ ના એટલે બાબર તાલુકો એમાં આવે. મારા ભાઈ બળવત ને ત્યાં આવ્યા છે, આગવાલાનું ગામ છે. કોઈ ફઈની દીકરી આવે આગવાલું પણ સીધું છે. ત્યારે બાબર તાલુકાને એમ કહીએ કે તમે મારું મામેરું ભરો, ત્યાં પિયર છે એટલે. પણ દિયોદર તાલુકામાં કોતરવાડે હારું છે એટલે હું તમને મામેરાનું ના કહ્યું, ઠાકરસિંહ ની બેન છું એટલે કાગોળ પરિવારને એમ કહ્યું કે તમારી કુંવાસી છું અને કાગોળની કુંવાસી છું તો ગામ આખું ભેગું રહે તો ગામના નાતે મદદ એકાબીજાને ઊભ આપવી પડે. પણ તમારી પાસે મામેરું નહીં, પણ 18 વર્ષ એટલે લગભગ 2007 માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને એના પછી આ 2024 એટલે 18 વર્ષે તમારા પાસે કોટડા હોય, તમારું ગામ ચમનપુરા હોય, ચમનપુરા અને તેલવાડા આ ત્રણે ગામોને ભેગું મળી અને તમારા બધા પાસે દુવારું માંગવા માટે કરીને આવી છે. પછી ભાગ આલો પડે કે ના આલો પડે? આ તો 18 વર્ષ થયા. 18 વર્ષ પહેલા ચૂંટણી લડી હતી એ ટાઈમે પણ ભાઈ ભાગ હરખા નતા પાડ્યા, અન્યાય કર્યો હતો. અને તમારા સુખ દુઃખ ના એકાબીજા હકદાર છો. તમારે પાટણ ને વડગામ ને કઈ લેવા દેવા નથી. અહીંયા તમે આપો તોય શું, તમારા કોઈ ફોને ઉપાડવાનું નથી કે કોઈ ઓળખવાનું પણ નથી. ત્યારે તમારો માહોલ છે એ માહોલ બધો હાજરી રાખજો. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. આજે દવાનિયા નાચતા હતા, ફટાકડા ફોડતા હતા. એમને વિનંતી કરું કે આ કોટડામાંથી બાઈક ફોર્મ ભરાવા માટે આવશે કે નહીં આવે? એક બાઈક ઉપર 2 જણા હોય અને તે દાડે તો કોઈ ગામથી કરીને અંબાજી સુધી પોલીસ વાળા કોઈ નામ નહીં લે, જવાબદારી મારી. તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે એની બેન નું ફોર્મ ભરાવા જવાનું છે. આટલો ભરોસો પાકો છે ને. અને એમાં પોલીસ એને તો ખૂબ ભલી ભાતે પાસ હોય, ચાહે ડીએસપી હોય કે ગમે એ હોય, એમાં તો બહુ વાંધો આવે એવું લાગતું નથી. ત્યારે આપવા 15મી તારીખે આગેવાનોને સાધનની વ્યવસ્થા થાય અને યુવાનો હોય જેટલા બાઇક લઈને આવે. એક મોટી રેલી 1000-2000 વોટરની બાઇકોની નીકળે અને પાલનપુરની અંદર જ્યારે ફોર્મ ભરાવા માટે કડે ધડે રહીએ ત્યારે 10,000 વોટ એવા હોય દરેક વિધાનસભામાં કે એ ઘણો માહોલ હોય ને એને કાંઈ પડે. એટલે તમારા વંડી એમ ખબર એ કે ઓલા આપણા વંડી આપણે પીતળી હોય ને દિવાલ ઉપર ચડીને દરેક ગામમાં અનિર્ણાયક 10-15 જણા હોય, 50 જણા એમ વિધાનસભાનો સરવાળો કરવા દઈએ તો 10,000 હોય. એટલે તમને બુથા ઉપર ખબર હશે પ્રકાશજી કે જયારે ચૂંટણી હોય ને તો ગામમાં 25 જણા તો એવા હોય 4:30 વાગ્યા સુધી ટીલું ના કરે. એને ખબર છે કે આપણું વોટ થઈ ગયું, આપણો કોઈ ભાવ પૂછવાનો નથી. એટલે આયોજકો વાળા એજન્ટો બિચારા કંટાળે કાને ટીલું થયું કે ના થયું એની ખબર કેટલી રાખવી એમ. આ મારા કલાકે પૈસા માગે હો. પેલા આયોજન વાળા કે ભાઈ હવે અરે ભાઈ શું કે ખબર દેવું એનું વોટ થઈ ગયું, બાપડા એને ખોટાય નથી. એને ખબર કે દેવું વોટ થઈ ગયું અને આ ટીલું ભાળ્યું. પ્રકાશજીએ કીધું કે આ ખરીદાને 2 વાર કાઢી છે. એને ખબર કે 5 વાર સુધી કઈ જરૂર, આખો દાડો ભોટિયા પાડ્યા હોય ને, આખો દાડો ભોટિયા પાડ્યા ઓલા કંટાળ્યા હોય પણ હવે કરે શું એમ. એટલે એવું પણ કઈ ના કરતા હેતે વોટ કરી આવજો. અને 12 વાગ્યા સુધી સૌથી વધારે મહિલાઓનું વોટિંગ પહેલું થઈ જાય. 7મી તારીખે મતદાનનો સમય છે એટલે હગાવાલા કે ચાહે લગ્નમાં જવાનું કે આ બધું હોય, કદાચ હું માનું ત્યાં સુધી મુહૂર્ત નથી પણ મુહૂર્ત હોય તો પણ 100% મતદાન થાય. અને જયારે ગણતરી થાય ત્યારે આવડો મોટો માહોલ કે મને તો હવે સાહેબ આ તો મને એમ હતું કે 2007નું મને કદાચ સારું એવું એના લોકોની લાગણી રહેશે, પણ જે મારી ગણતરી હતી ને કાલનો મને હવે થાક જ ઉતરી ગયો છે. આમ તો રોજની 10 મિટિંગમાં જપાવું થાય એટલે સ્વાભાવિક સાહેબ થાક લાગે, પણ લોકોનો ઉત્સાહ ઉમંગને એનો આવકાર અને એનામાં જે એક લાગણી છે એ લાગણી હોય ને તો મને વિશેષ આનંદ થાય અને થાક ના લાગે. એટલે જ્યાં પણ આગાવાલામાં જેટલા છો એટલા 2-5 ફોન કરજો. આગાવાલામાં જવું પડે તો જઈ આવજો. ક્યાંય કોઈ આડાવડું કરતું હોય તો 2 હાથ જોડીને કહેજો કે આ વખતે રહેવા દો અને ભવિષ્યમાં તમારે જરૂર પડે તો જ્યાં હોય અમે મદદ કરશું. આપ ખૂબ મોટી સંખ્યામાં 3 કલાકથી બેઠા છો. હજી હું માનું ત્યાં સુધી 5 મિટિંગો બાકી
5 મિટિંગો બાકી છે, રાતના 9 વાગશે એટલે બધાને એમ કહીએ છે પહોંચ્યા એમ કરતા અને તડકો પણ ખૂબ છે એટલે બીજે બધા ગામોમાં વિશેષ એ લોકો વધારે હાજર બરાબર હેરાન ના થાય એ માટે વહેલું પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.